પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો સ્વરૂપને આપણે કહેશું નેચર અને મહત્વને આપણે કહેશું સિગ્નિફિકન્સ અથવા ઇમ્પોર્ટન્સ. ઓકે, ધેટ મીન્સ કે સિગ્નિફિકન્સ એન્ડ નેચર ઓફ મેનેજમેન્ટ. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1. હવે એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખશું આપણે. બીએ ની અંદર આ વિષયની અંદર કેવું છે કે તમે આખી ચોપડી ભણી લ્યો ને તો તમારે 100 માંથી 100 માર્ક ન આવે. તમે એમ કહો કે સાહેબ મને આખું બીએ ફાવે, પહેલા પુઠ્ઠાથી લઈને છેલ્લા પુઠ્ઠા સુધી આખું બીએ તમને મોઢે પેજ નંબર સહિત, તો તમે એમ કહો હું બોર્ડની એક્ઝામનો પેપર આપું સાહેબ, 100 માંથી 100 આવે. વસ્તુ ખોટી છે. આ બીએ ની અંદર તમારે બધું નથી ભણવાનું, અમુક વસ્તુ તમારે સ્કીપ કરવાની છે. જેમ કે તમને અહીંયા એક ટોપિક આપેલો હશે ને, જેમ કે આયોજન એટલે શું, તો આયોજનની અહીંયા 6 થી 7 વ્યાખ્યા આપેલી હશે. તો તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય કે આયોજન એટલે શું, તો આપણે વધી 3 વ્યાખ્યા યાદ રાખવાની, બાકીનું બધું સ્કીપ કરી દેવાનું, બધું નથી ભણવાનું. જેમ કે પહેલું ચેપ્ટર છે એમાં તમે આપણે જેમ આગળ હાલશું ને તો તમને ખબર પડે. જેમ કે પ્રસ્તાવનામાં સંચાલન એટલે શું એ 3 વાર કીધું છે. આને સંચાલન કહેવાય, આને સંચાલન કહેવાય, આને સંચાલન કહેવાય. પછી અર્થમાં 3 વ્યાખ્યા આપેલી છે. એક સામાન્ય વ્યાખ્યા, પછી ડોક્ટર લિવિંગસ્ટનના મતે વ્યાખ્યા અને ડોક્ટર જ્યોર્જ ટેરીના મતે 6M. તો ટોટલ 6 તો આમને એમ થઈ ગઈ. બધું ભણવાનું નથી. પ્રસ્તાવનાની અંદરથી સંચાલન શું કહેવા માંગે ખાલી સમજવાનું છે. વ્યાખ્યા યાદ રાખવાની છે ને આગળ આપે એમાંથી. આયોજન એટલે શું, તો આયોજનની 5-7 વ્યાખ્યા છે એના ચેપ્ટરમાં. વ્યવસ્થા એટલે શું, 5-7 વ્યાખ્યા છે. બધું તમે કરશો ને તો તમારે પૂરા 100 માંથી 100 માર્ક્સ નહીં આવે. કારણ કે તમને આવડતું બધું હશે, લખી કાંઈ નહીં શકો. કારણ કે આ પેપર તમે 3 કલાકમાં પૂરો કરવાનો. સાહેબ મને બધું આવડે, સંચાલનનું મહત્વ જણાવો, તો ભાઈ 8 મુદ્દા, તો કે 8 સાહેબ આવડે. 8 નથી લખવાના ને મેક્સિમમ 6 લખવાના છે. બધું ભણશો ને તો પૂરા માર્ક નહીં આવે. આ પહેલા જ લેક્ચરમાં પહેલી જ સૂચના તમને આપી દો. અમુક વસ્તુ સ્કીપ કરવાની હોય. ભણવાનું બધું છે, એક્ઝામમાં બધું નથી લખવાનું. કહેવાનો અર્થ આપણો એ છે. જેમ કે ચેપ્ટર જેમ ચાલશે એમ તમને ખ્યાલ આવશે તે આ કામનું છે ને આ નકામું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે મેનેજમેન્ટ એટલે શું થાય, તો કે સંચાલન. આપણે ઘણા મૂવીમાં જોયેલું હોય કે ભાઈ આવી રીતના એક આમ રાઉન્ડ ટેબલ હોય, અહીંયા એક સાહેબ બેઠા હોય, અહીંયા ફરતો એનો સ્ટાફ બેઠો હોય, અને અહીંયા એક સ્ક્રીન હોય અને અહીંયા એક વ્યક્તિ સમજાવતો હોય. આવો આપણે ઘણા વિચારમાં જોયું હોય, જેને આપણે મીટિંગ કહીએ. બિઝનેસમેન આવી બધી મીટિંગો કરતા હોય. અહીંયા મેન માલિક બેઠો હોય ને અહીંયા બધો ફરતા લોકો બેઠા હોય ને એક વ્યક્તિ સમજાવતો હોય. તો આ વન ટાઈપ ઓફ શું છે, આને આપણે કહેવાય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટર કંપનીના સંચાલકો છે. એટલે આખી કંપનીને કેમ ચલાવે એ બધું સમજાવે તમને. તો આ વસ્તુ આપણે અત્યારે જોવા મળે છે કે ભાઈ સંચાલન એટલે શું, મેનેજમેન્ટ, તો કે અત્યારનો વિષય છે કે ભાઈ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. પણ આ મેનેજમેન્ટ છે ને આજથી લાખો વર્ષ પહેલા આવી ગયું. ઓકે, લાખો વર્ષ પહેલા એટલે પાષાણ યુગમાં, એટલે સ્ટોન એજમાં. સ્ટોન એજ એટલે શું થાય કે ભાઈ માણસો છે ને પથ્થર ભટકાડીને આગ લગાડતા. એવું આપણે ક્યાંક વિડીયોમાં કે ક્યાંક સાંભળેલું હોય, વાર્તામાં કે ઇતિહાસમાં, કે સમાજમાં તો આવું જોયેલું જ હોય, સામાજિક જ્ઞાન વિષયમાં. તો ત્યારે બી મેનેજમેન્ટ જરૂરી હતું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ પાષાણ યુગ છે આપણો, બરાબર, કે એવા સમય, આદિમાનવનો એવો સમય કે જ્યારે એ લોકો 2 પથ્થર ભટકાડીને એનો તિખારો થઈને એનાથી આગ લગાડતા. એ બહુ પહેલાનો સમય થઈ ગયો. હવે એ સમયે કેવું હતું કે લોકોને પોતે જીવવા માટે ખોરાકની જરૂર પડતી, અને એ ખોરાક છે ને શિકારથી આવતો. અત્યારની જેમ ને દાળ ભાત ને ચાઇનીઝ ને મંચુરિયન એ બધું ત્યારે ન મળતું. હા કે અત્યારે તો આપણે અમારે જમવું છે તો 100 પ્રકારના ઓપ્શન હોય. શું જમવું છે, આ જમવું છે, એમાંય 5 ઓપ્શન હોય, આમાં શું જમવું છે. એવું ત્યારે કાંઈ નહોતું. ત્યારે વ્યક્તિ છે ને શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો. હવે શિકાર કરવો છે, જેમ કે આપણે જંગલમાં છીએ, આપણે હરણનો શિકાર કરવો છે. હવે હરણ આવે છે, ચરતું ધીમે ધીમે એની મોજમાં હાલ્યું જાય છે. હવે તમે એક ભાલો લ્યો ને કે દોડવા માંડો, એ શું થાય, એ ભાગી જાય. એને તમારે પ્રોપર પ્લાનિંગ કરીને એને તમારે શું કરવું પડે, એનો શિકાર કરવો પડે. તો પહેલાના સમયમાં જ્યારે આવો યુગ હતો ને ત્યારે શું થતું, એક કબીલો હોય, આવા પિક્ચરમાં આવું ક્યાંક જોયેલું, કબીલાના એક સરદાર હોય. હા કે ના. હવે એ સરદાર શું કરે, એ પ્લાનિંગ કરે. એ 5 જણાની ટીમ બનાવે કે ભાઈ તારે શું કરવાનું છે, તો કે તારે તીર ચલાવવાનું છે. તારે શું કરવાનું, તારે ભાલું પકડવાનું. તારે શું કરવાનું, તો ભાઈ તારે ઝાડ બિછાવવાની છે. એક વ્યક્તિએ શું કરવાનું, તો કે ઝાડ ઉપર હંતાઈને જોવાનું છે.
એક વ્યક્તિ શું કરે, જેવો ઓલો હરણ ઝાડમાં આવી જાય સીધું પકડી લેવાનું છે. તો 5 જણા એક ટીમ બને, એ ટીમ ભેગી થાય, પ્લાનિંગ કરે કોણે શું કામ કરવાનું છે, એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને પછી બધાય પોતપોતાના ફિલ્ડમાં ગોઠવાઈ જાય. પછી એક ઓલું ઝાડ પાથરેલા હોય એમાં ખાવાનું મૂકેલું, હરણ જેવું આવે, જેવું ઝાડમાં હલવાય એટલે એક વ્યક્તિ શું કરે, સીધો તીર ચલાવે, બીજો ભાલું મારે, ત્રીજો પકડી લે, તો પાંચે પછી ભેગા થઈને લઈને શિકાર કરીને ખાય. તો મેનેજમેન્ટ જ આવ્યું ને વન ટાઈપ ઓફ, આ સંચાલન જ થયું, બધા ગ્રુપમાં ભેગા થઈને જ કામ કર્યું. તો અહીંથી આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. શું કીધું છે કે ભાઈ સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. તો સંચાલનની શરૂઆત ક્યાંથી થઈ? આ 1 માર્કનો પ્રશ્ન તમારી બોર્ડની એક્ઝામ માટે આવે તો અહીંયા અંડરલાઈન કરો, પાષાણ યુગમાં, ખાલી એટલું જ અંડરલાઈન કરવાનું. અને અંડરલાઈન હું તમને કહું ને એટલા શબ્દો ઉપરતું જ કરવાનું, સીધા લીટા નહીં મારી જવાના. પાષાણ યુગથી સંચાલનની શરૂઆત થઈ જાય. 1 માર્કનો MCQ તરીકે તમને ક્વેશ્ચન આવી શકે. આ માટે તેને એકથી વધુ માણસોની જરૂર પડતી. તો એકથી વધુ માણસોની આપણે 5 જણાની ટીમ બનાવી હતી. હવે તમે એકલા ભાલું લઈને ભાગો તો શું થાય? એ ભાગી જાય, તો તમારે એકથી શિકાર નહીં થાય, એ વાત તો ચોખ્ખી જ છે. તમારે બીજા 2-5 જણાની શું લેવી પડે? મદદ લેવી પડે. આ કાર્ય કરવા માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ રાખી કાર્ય કરવું પડતું હતું. તો આ સમયમાં એટલે પાષાણ યુગમાં શું કરવું પડે? પહેલા પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ આપણે જે એનો સરદાર હોય પ્લાનિંગ કરે કે ભાઈ તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું. પછી માર્ગદર્શન, જેને અંગ્રેજીમાં ગાઈડન્સ કહેવાય, કોઈને ન સમજાય તો એને સમજાવે. આ બધું કોણ કરે છે? એ લોકોનો જે હેડ છે ને, એનો જે સરદાર છે ને, એ કરે છે. સંકલન, જેને આપણે કોઓર્ડિનેશન કહેવાય, બધા ભેગા મળીને કામ કરવાનું. ઉદાહરણ તરીકે તમે સમજો કે ભાઈ ઓલા ઝાડ પાથરેલી છે, એમાં જેવું હરણ હલવાનું, હવે ઓલો જે તીર મારવાવાળો વ્યક્તિ હોય, બરાબર, એ જેવું હલવાય ને સીધું એને તીર મારવું પડે કે નહીં? તો એ સમય એ ભાગી ગયો કોઈ કરે વાતો કરવા, આ શું છે, તો એ ઓલું હરણ શું કરે? એ પાછું ઝાડમાંથી છૂટીને ભાગી જાય કે નહીં? તો એને શું કહેવાય? એને કોઓર્ડિનેશન કહેવાય. બધાએ ભેગા મળીને કયા વ્યક્તિએ કયા સમયે ક્યારે કામ કરવું એ બધું નક્કી. દેખરેખને અંગ્રેજીમાં આપણે ઓબ્ઝર્વેશન કહેવાય. આ બધા ઉપર ધ્યાન કોણ રાખતો હશે? એનો સરદાર. હા કે ના? બાહુબલી મૂવી આપણે જોયેલું હોય, હા કે ના? તો બાહુબલીનું શું કામ હોય? એ મેન હોય, બીજો કટપ્પા હોય. આખી રણની કેવી રણનીતિ બનાવે કે ભાઈ આવી રીતના આપણે આખી સેના રાખશું, યુદ્ધમાં લડવા આવશે તો પેલા આ જાય, પછી આ જાય, પેલા આપણે ઓલા કાપડ ફેંકશું, હળગાવશું, બાળી નાખશું. જોવસ ને, બધું મેનેજમેન્ટ જ છે, હા કે ના? તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? સંચાલન. સંચાલન એટલે શું થયું ભાઈ? કે ભાઈ એકથી વધારે લોકોની જરૂર પડી, આ બધા લોકોનું પ્લાનિંગ કરવું, કોને કઈ રીતે કામ કરવું, એનો માર્ગદર્શન આપવું, સંકલન, દેખરેખ રાખવી, આ બધું કાર્ય એટલે શું થયું? આપણું સંચાલન. તો સંચાલનની આ પહેલી વ્યાખ્યા આવી, સંચાલન એટલે શું, બરાબર. પછી આપણે જોઈએ તો કે માનવીએ જ્યારથી પોતાની મર્યાદા જાણી અને મર્યાદાનો ખ્યાલ રાખીને પોતાનો ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિ સાથે સહકારની જરૂર પડીને ત્યારથી સંચાલન આવશ્યક બન્યું. આ આટલું આખું અંડરલાઈન કરો અને અહીંયા એક ક્વેશ્ચન લખો, સંચાલનની જરૂરિયાત ક્યારથી પડી, અથવા સંચાલન ક્યારથી આવશ્યક બન્યું? સંચાલન ક્યારથી આવશ્યક બન્યું? આ તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સંચાલનની જરૂરિયાત ક્યારથી પડી. ઓકે, તો અહીંયા તમે જો કે માનવીએ પોતાની મર્યાદાઓ જાણી. મર્યાદા એટલે હું એકલો શિકાર નહીં કર્યો, એટલે મારે શું કરવી પડી? બીજા લોકોની જરૂર પડી. તો મર્યાદાનો ખ્યાલ રાખીને પોતાનો ધ્યેય છે, આપણો ધ્યેય શું હતો? શિકાર કરવાનો. અન્ય વ્યક્તિ સાથે સહકારથી કામ કર્યું, અન્ય એટલે બાકીના 5 લોકો. ત્યારથી આપણે સંચાલનની જરૂર પડી. બાકી આપણે એકલા કરી લેતા હોય તો આપણે ક્યાં કોઈની જરૂર પડે? તો એકલા વ્યક્તિ હોય ને ત્યાં સંચાલન ન હોય. સંચાલન માટે છે ને ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોવે. તો કે ભાઈ જ્યારે સંચાલનની જરૂરિયાત પડે ને ત્યારે એમાં કેટલા હોય? તો કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ જોવે? તો કે 2 વ્યક્તિ હોય ત્યારે સંચાલન હોય. એ 2 થી વધુ લોકોની પ્રવૃત્તિ છે, જેને જૂથ પ્રવૃત્તિ પણ કહેવાય, એ આપણે આગળ આવશે હજુ. તો ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય. એક વ્યક્તિ હોય ને સંચાલન જરૂરી નથી. હું એકલો જ હોઉં, હું કોને ગાઈડન્સ આપું? તું આમ કર, તું આમ કર. કોઈ હોય તો દઉં ને. એકલા એકલા તમે શું કહો? તમે કોને કયો ઓર્ડર આપો કે ભાઈ તું આ કર, તું આ કામ કર? કોઈ હોય તો તમે આપો. તો કોઈ હોય તો જ મેનેજમેન્ટ કહેવાય ને, કે ભાઈ મારા માણસો કામ કરે છે, મેં આ લોકોને આ કામ સોંપી દીધું, આમ છે. મેનેજમેન્ટ માટે ઓછામાં ઓછા 2 જોવે.
ઓછામાં ઓછા 2 એટલે એક આપણે ને સામે એક, બરાબર ને? તો માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જો સાધનો, માનવી પોતાના મર્યાદિત સાધન, સાધનો એટલે કઈ વસ્તુ થાય? મેં 11મા ધોરણમાં ભણ્યા છો. કેટલા સાધનો આવે? 4. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હવે જમીન, મૂડી તમારી પાસે મર્યાદિત હોય, શ્રમ તમારી પાસે મર્યાદિત હોય, અને નિયોજક એટલે આપણે, બરાબર, કે જે ધંધો ચલાવનાર વ્યક્તિ હોય. હવે આમાંથી વ્યક્તિ શું હોય છે કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ નફો થાય. તમે 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે સામને 10 રૂપિયા તમને નફો મળતો હોય તોય તમે ધંધો કરો. તમે 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને સામે 1005 રૂપિયા મળતા હોય તો તમે એ ધંધો નહીં કરો, કારણ કે 5 રૂપિયા આટલું તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. તો કહેવાનો અર્થ શું છે કે વ્યક્તિને ઓછા પૈસે, ઓછા ખર્ચે, ઓછી સુખ સુવિધાઓમાં વધુ મેળવી લેવું હોય, તે જ સાચો બિઝનેસમેન કહેવાય. તો તે માટે તેને અન્ય વ્યક્તિનો સહકાર મેળવવો પડે. આ રીતે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત થાય તો તેનું આયોજન કરવું પડે. પહેલું અહીંયા આયોજન કરવું પડે, સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે, અને જરૂર પડે ત્યાં તેમને શું આપવું પડે? દોરવણી આપવી પડે. અને દોરવણી આપનાર કોઈ વ્યક્તિની જરૂર પડે, બધા જ કાર્યો વ્યવસ્થિત મુજબ થાય છે કે નહીં તેની માટે એને અંકુશ રાખવું પડે. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? આ બધું કામ કરવા માટે સૌથી પહેલા આયોજન કરવું પડે. બીજું આપણે શું કરવું પડે? તો કે સત્તા અને ફરજોની સોંપણી કરવી પડે, વહેંચણી કરવી પડે. પછી આપણે દોરવણી આપવી પડે, પછી આપણે બધું કામ બરોબર થાય છે કે નહીં તેની માટે આપણે અંકુશ રાખવું પડે. આ 4 અંડરલાઈન કરી નાખો તમારી બુકમાં. એ બેન બંધ કરી દેતા પંખો. હવે કોઈ શરૂ કરવાનું ન કહેતા હો ને ભાઈ. કેમ બંધ થઈ ગયું જોતો ભાઈ? આ 4 ટોપિક ઉપર અંડરલાઈન કરી નાખો. ઓકે, હવે આ 4 વસ્તુ શું બતાવે છે આપણને? આ 4 વસ્તુ આપણે સંચાલનના કાર્યો બતાવે છે. આપણા સંચાલનના કાર્યોમાં પહેલું કાર્ય કયું છે? તો કે આયોજન. બીજું કાર્ય કયું છે? તો કે વ્યવસ્થા તંત્ર. ત્રીજું કાર્ય કયું છે? તો કે કર્મચારી વ્યવસ્થા. ચોથું કાર્ય કયું છે? દોરવણી. અને 5મું કાર્ય છે આપણું અંકુશ. હવે સૌથી પહેલા બીજા વ્યક્તિ પાસેથી કામ કરાવવા માટે પહેલા આપણે આયોજન કરવું પડે, જેને આપણે પ્લાનિંગ કહેવાય, આપણું ચેપ્ટર નંબર 3. પછી છે કે સત્તા અને ફરજોની સોંપણી. તો અહીંયા સત્તા અને ફરજોની સોંપણી લખીને કૌંસમાં લખો વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે જ સત્તા અને ફરજોની સોંપણી. અહીંયા આ બંને પ્રકારની વ્યવસ્થાઓ છે એટલે આને એકમાં લઈ લીધેલું છે, કર્મચારી વ્યવસ્થા અને વ્યવસ્થા. આપણું ચેપ્ટર નંબર 4 અને 5. પછી આપ્યું છે આપણને જરૂર પડે ત્યાં આપણે દોરવણી આપવી પડે, જેને ગાઈડન્સ કહેવાય. ઓકે, તો એ આપણું ચેપ્ટર નંબર કેટલામું થશે? 6. અને બરાબર લોકો કામ કરે તેની માટે આપણે કંટ્રોલ રાખવો પડે, તે આપણું ચેપ્ટર નંબર 7. તો અહીંયા આપણે આ વન ટાઈપ ઓફ શું બતાવે છે? આપણને સંચાલનના કાર્યો બતાવે છે. તો આ બધું કાર્ય થાય એટલે શું કહેવાય? આ કાર્યને પાછું શું કહેવાય? સંચાલન કહેવાય. આને સંચાલન કહેવાય. ત્યાં 2 વ્યાખ્યા બની. તો આ તમને સમજવા માટે છે માત્ર, આ એક્ઝામમાં ક્યાંય કોઈ નથી લખવાનું. આને સંચાલન કહેવાય એવું તમને કહેવા માંગે છે, બરાબર? તો અહીંયા કહેવાનો અર્થ શું છે કે 1 થી વધારે લોકો ભેગા થાય, 1 થી વધુ લોકો ભેગા થાય તો આને જૂથ પ્રવૃત્તિ કહેવાય. સંચાલનમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોવે, અને એ વ્યક્તિ પાસે તમે કેમ કામ કરાવશો એનું પ્લાનિંગ કરો, એને સત્તા આપો, અને દોરવણી આપો, અને બરોબર કામ કરે છે એ પ્રમાણે જોવો. તો બધી વસ્તુને આપણે શું કહેશું? આ બધું કાર્ય ભેગું થાય એટલે તે આપણું સંચાલન. એટલું રેડી છે ભાઈ? આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, નેક્સ્ટ. હવે અહીંથી આપણું ધોરણ 11 શરૂ થાય. 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ કે ભાઈ ધંધા ઘણા પ્રકારના હોય, વ્યક્તિગત માલિકીના હોય, ભાગીદારી પેઢીના હોય, અને કંપની પણ હોય. હવે અહીંયા આપણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઈ જ કાચો માલ લાવે, ઈ જ વસ્તુ વેચે, ઓલ ઇન વન ઈ એક જ હોય. તો એની હારે કોઈ કામ કરવા વાળા કદાચ ઈ વ્યક્તિ એક બે રાખે હેલ્પ કરવા માટે. ઈ વ્યક્તિ કેવો હોય ને નોકરી કરતો હોય, ઈ વ્યક્તિનો માલિક ન હોય, માલિક આ હોય, તે કદાચ એક બે વ્યક્તિઓને રાખે છે, બરોબર ને? તો અહીંયા માલિક એક છે અને સંચાલક પોતે એક છે, પણ એ હેલ્પ કરવા માટે બે વ્યક્તિને રાખે છે. તો ટોટલ કેટલા વ્યક્તિ થયા? 3 લોકો થયા. તે આ વ્યક્તિ છે ને એ સંચાલક જ છે, માલિક ને સંચાલક બંને કેવા છે? એક જ છે. જે બાકીના બે લોકો પાસેથી કામ કરાવે છે કે ભાઈ તો આ વસ્તુ લઈ આવ, આ વસ્તુ મૂકી દે, બરોબર? તો અહીંયા સંચાલન કેટલા લોકો પાસેથી કરાવવાનું છે? સંચાલન કરનાર એક માણસો કેટલા છે? 2. તો સંચાલનની જરૂર કેવી પડે? ઓછી જરૂર પડે. એટલે ભાગીદારી પેઢી છે ને એમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય? 2 વ્યક્તિ હોય, ઓછામાં ઓછા 2 વ્યક્તિ, તો જ એને ભાગીદારી પેઢી કહેવાય. આપણે એમ કહેવાય કે આ મારો ભાગીદાર છે, પણ આ એટલે કોણ? આમાં એકાદો તો જોવે ને. આપણે એમ કે આ મારો ભાગીદાર છે, તો ઓછામાં ઓછા 2 વ્યક્તિ થાય ત્યારે પાર્ટનરશિપ બને. તમે એક જ હો તો પ્રોપ્રાઇટરશિપ બને, વ્યક્તિગત માલિકી. તો અહીંયા આપણે ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય એટલે આપણે એમ માનીને ચાલીએ કે અહીંયા 20 માલિકો છે, 20 લોકો પાર્ટનર છે. એટલે એક બિઝનેસ છે, એક આપણે રિલાયન્સ મોલ જેવો નાનો એવો મોલ બનાવ્યો અહીંયા આપણે ભાવનગરમાં. એ મોલ બનાવવા માટે આપણે 40 લાખ રૂપિયાની જરૂર પડી. આપણી પાસે માત્ર લાખ રૂપિયા છે. આપણે બાકી બધાને વાતું કરી, ઇન્વેસ્ટર ગોત્યા. ઇન્વેસ્ટર એટલે જે પૈસા રોકે એ જ માલિક હોય ને. તો ભાઈ આને 2 લાખ રોક્યા, આને લાખ રૂપિયા, આને 50,000, આને 2 લાખ, એમ કરીને આપણે 20 જણાને ભેગા કર્યા. એક આપણે ને બાકી 19. બધા ભેગા કરીને 40 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 40 માલિક બન્યા અહીંયા. સોરી 20 માલિક બન્યા અહીંયા. માલિક 20 બન્યા ને, તો 20 કે ને એમ ધંધો હાલવો જોઈએ. હવે 20 રોજ સવારે 8 વાગે આવે, 20 દુકાનમાં કરી જાય મોલમાં, હાલો અમે ધંધો કરીએ. એક ગ્રાહક આવે, એ ભાઈ આવી, એ ભાઈ આવી આવો. તો 20 માલિક છે ને, તો 20 કંપનીને ચલાવશે નહીં, એમાંથી 2-3 ચલાવશે, બાકી બધા બીજે રહે. એવું જોઈએ ને. 20 માલિક હોય, 20 દુકાનમાં રહેતા હોય, તો દુકાનમાં જગ્યા જ ન રહે ને. તો માલિક 20 હશે ને, એમાંથી મેનેજમેન્ટ કરવા વાળા છે ને 3 લોકો હશે, બાકીના 17 લોકો હશે ને ઇન્વેસ્ટર હશે. માલિક ખરી પણ એ રોજ નો આવે, આટો મારવા 15 દિવસે, મહિને, એવું બને. તો આ લોકો 20 માલિકમાંથી 3 સંચાલક હશે. આ 3 તે પાછા માલિક જ હશે, બાકીના 17 લોકોને ખાલી પૈસા રોકેલા હશે. આ લોકો પૈસા રોકેલા હશે ને ધંધો ચલાવતા હશે. હું બોલું છું સમજાય છે ને? ઓકે. હવે આ લોકો શું કરશે? બાકીના લોકોને કામે રાખશે. એટલે એ લોકોએ ફોર એક્ઝામ્પલ 10 લોકોને કામે રાખ્યા, તો ટોટલ કેટલા લોકો છે કંપનીમાં? 13, બરાબર ને? બાકી આપણે આ લોકોને એડ કરીએ તો ટોટલ 30 લોકો થાય. તો એ 30 લોકો પાસેથી કામ કરાવવાનું છે. આમ તમે જુઓ તો ઓલા ભલે કામ નથી કરતા, પણ આપણે ઇન્ક્લુડ કરીએ તો કયો વ્યક્તિ શું કામ કરશે, ક્યારે રોકાણ કરશે, ક્યારે કઈ વસ્તુ આવશે, કઈ વસ્તુ જશે, હિસાબ કિતાબ કોણ રાખશે, માર્કેટિંગ કોણ કરશે, ગ્રાહકને કોણ સંભાળશે, ઘણા બધા પ્રોબ્લેમ થાય. તો અહીંયા સંચાલનની વધુ જરૂર પડે. અહીંયા સંચાલનની વધુ જરૂર પડે. પછી આપ્યું છે આપણે જોઈન્ટ સ્ટોક કંપની, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવાય. આપણી ભાષામાં કહીએ તો રિલાયન્સ કંપની. હા કે ના? કે આ વસ્તુ હોય ને, આના શેર બહાર પડે, આ કંપનીના શેર બહાર પડે. હવે અહીંયા જે શેર બહાર પડે ને, શેર ખરીદે કોણ? તો કે જાહેર જનતા, એટલે આપણે લોકો. હવે રિલાયન્સ કંપની હોય, એને 500 કરોડ રૂપિયાની જરૂર પડી હોય, એનો એક શેર હોય ઉદાહરણ તરીકે 10 રૂપિયાનો હોય, બરોબર? તો એ કેટલા લોકો માલિક થાય? 50 કરોડ લોકો માલિક થાય. તો 50 કરોડ લોકો અહીંયા માલિક છે. કોકે 5 રૂપિયા રોક્યા છે, કોકે 10 રૂપિયા રોક્યા છે, કોકે 50,000 રોક્યા છે, કોકે લાખ રોક્યા છે. માલિક તો બધા છે. અહીંયા જે વ્યક્તિ શેર ધારક હોય ને, એ કંપનીનો શું બને? એ માલિક બને. પછી ભલે તમે 1 રૂપિયા રોક્યો ને, તમે 1 રૂપિયાના માલિક બનો. તમે 10 લાખ રોક્યા, તમે 10 લાખના માલિક બનો. તો 50 કરોડ લોકો ભેગા થઈને કંપની કરી જાય, હાલો અમે ધંધો કરીએ, અમે પૈસા રોક્યા છે, એમ હાલે? એમ નો હાલે. તો અહીંયા માલિક કેટલા છે? આપણે અનંત છે, એની કોઈ સીમા જ નથી. હા કે ના? એટલે અહીંયા સંચાલન કોણ કરે છે? એ બધા વતી બોર્ડ ઓફ ડાયરેક્ટરને અપોઇન્ટ કરવામાં આવે છે, જે આપણે અહીંયા
અહીંયા આપણે જોયું હતું આખી ચેનલ બનાવેલી હોય જે આપણે મૂવીમાં જોતા હોય કે આવી રીતના પેનલ હોય ને ફરતા લોકો બેઠા હોય, બરાબર. તો અહીંયા સંચાલન કરવા વાળું કોણ છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. અને અહીંયા કંપનીમાં આટલી મોટી કંપની હોય 5,000 10,000 કરોડની કંપની, તો એની અંદર કામ કરવાવાળા માણસો બી વધારે હોય. તો આપણે એવું માનીને ચાલીએ કે આમાં 2,000 લોકો કામ કરતા હશે, આમાં 2,000 લોકો કામ કરતા હશે. તો 2,000 લોકો કંપનીમાં કામ કરે છે. અહીંયા આપણે 12 લોકો કંપનીનું મેનેજમેન્ટ કરે છે અને આ અસંખ્ય માલિકો છે. હવે આને સંચાલનમાં વધારે જરૂર પડે કે ઓછી જરૂર પડે? બહુ વધારે જરૂર પડે. તો સંચાલનનો ટોપિક આપણે વધારે ક્યાં ભણવાનો છે? કંપનીમાં. તો આપણે જે 12મા ધોરણનું આખું BA છે ને એ કંપનીના સંચાલનને લગતું છે. અહીંયા આપણે આ બે વસ્તુ ભણવાની આવશે નહીં. સમજાણો ને ભાઈ? અહીંયા જેમ જેમ પ્રકાર ફરે ને એમ માલિક વધે છે અને માણસો કામ કરવા વાળા વધે છે. અહીંયા જો 2 જ વ્યક્તિ કામ કરતા હતા, અહીંયા 2,000 લોકો કામ કરે. તો વધારે સંચાલનની જરૂર ક્યાં છે? અહીંયા રિલાયન્સ કંપની છે જામનગર, જોયું ને? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ક્રૂડ ઓઇલની. હવે ત્યાં ઈ કાંક 140 કિલોમીટર સમથિંગમાં કાંક ફેલાયેલી છે. બહુ મોટી કંપની છે, 50,000 પ્લસ કર્મચારી કામ કરે છે. તો કયો કર્મચારી ક્યારે આવે, ક્યારે જાય, કોનો કેટલો પગાર થાય, કોણ રજા ઉપર છે, કોણ કામ કરે છે, કોણ માવા ખાય છે, કોણ આટો મારે છે, હા કે ના? કોણે એનો જે એની ઉપરનો મેનેજર છે એનો ભાઈબંધ છે, કોણ ઘડીએ ઘડીએ ચા પીવા વયો જાય છે, કોણ વધારે મહેનત કરે છે, કોણ ઓછી મહેનત કરે છે. તો 50,000 લોકો ઉપર મુકેશ અંબાણી થોડું ધ્યાન રાખીએ કે? તો એને આખી પેનલ બનાવવી પડે, બનાવવી પડે ને? તો 27 નંબરના પેજ ઉપર આવો. 27 ફેરો ફેરો ચેપ્ટર નંબર 2. સોરી 39 નંબરના પેજ ઉપર 39. જો ત્યાં તમને રેખિક વ્યવસ્થા તંત્ર આખી આપેલી હશે. હવે એની અંદર તમે જો સૌથી ઉપર બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર છે ને એની નીચેના જનરલ મેનેજરને કામ સોંપે છે, ભાઈ તારે આ કરવાનું. જનરલ મેનેજર બાકીના 3 અધિકારીઓને વિભાગને કામ સોંપે છે, એ વિભાગ બાકીના 2 અધિકારીઓને સોંપે છે, એ પછી સુપરવાઇઝરને, ફોરમેનને, કામદારને કામ સોંપે છે. એમ 50,000 લોકો કંટ્રોલ થાય છે. એક વ્યક્તિ 50,000 ને કંટ્રોલ નથી કરતો, એક એક વ્યક્તિની અંડર 20 30 લોકો છે. આટલું સમજાય છે ભાઈ? તો આમ કંપનીનું મેનેજમેન્ટ થાય છે. ટોપિક આપણો આવશે વ્યવસ્થા તંત્રની અંદર, રેખિક વ્યવસ્થા તંત્ર, ત્યારે આપણે ડિટેલમાં જોશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધંધાકીય એકમના સ્વરૂપમાં જેવી કે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિક પોતે જ ધંધાનું કામ કરે છે, એ આપણે જોઈ ગયા. જેમ જેમ ધંધાની પ્રવૃત્તિનું કદ વધતું જાય તેમ તેમ તેમાં ફેરફાર થતો ગયો અને અંતે શું આવ્યું? કંપની આવી. એટલે આપણે અહીંયા 3 વસ્તુ આવી. એક શું આવ્યું? એક વ્યક્તિગત માલિકી આવી, ભાગીદારી પેઢી આવી, ને પછી શું આવ્યું? એ કંપની આવી. તો ત્રણેય ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરી, બરાબર? તો કંપની સ્વરૂપમાં મોટા પ્રકારના મૂડી રોકાણની સરળતાથી મેળવી શકાય છે, નિષ્ણાંતોનો લાભ મળે છે અને મોટા કદમાં વિવિધ પ્રકારના લાભ પણ મેળવી શકાય છે. કંપની જેમ કે રિલાયન્સ કંપની હોય તેમાં કરોડો અબજો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય. તો આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એની સામે એનું મેન્યુફેક્ચરિંગ પણ આટલું વધારે હોય, એની જે પડતર કિંમત હોય એ પણ કેવી હોય? એ પણ નીચી હોય. સેલિંગ પણ વધારે હોય, માર્કેટિંગ પણ વધારે હોય. તો જેમ કંપની મોટી ને એનું કામ કેવું? વધારે. હવે આની માટે કેવા લોકોની જરૂર પડે? તો નિષ્ણાંતનો લાભ અને મોટા ભાગના વિવિધ પ્રકારના લાભ પણ મેળવી શકાય છે, પરંતુ કદ અને કાર્ય વધતા અનેક પ્રશ્નો ઉદ્ભવે. જેમ કે પહેલો પ્રશ્ન શેનો છે? જે પ્રશ્નમાં મૂડીને લગતા પ્રશ્નો, ઉત્પાદનને લગતા, વેચાણને લગતા, કર્મચારીને લગતા, આ બધા પ્રશ્નો થાય. આમાં કર્મચારીની આપણે વાત કરી, 50,000 કર્મચારીઓ પર ધ્યાન કેમ રાખવું, બરાબર? તેની માટે આપણે જે 39 નંબરના પેજ ઉપર જોયું એવી રીતના આખું સ્ટ્રક્ચર ગોઠવેલું હોય. તો આવા સંજોગોમાં ધંધાકીય એકમમાં કેવા લોકોની જરૂર પડે? તો કે વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરાવનાર તાલીમ પામેલ અનુભવી નિષ્ણાંત વર્ગની જરૂર પડે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીનું સંચાલન કહેવાય. આટલું અંડરલાઈન કરી નાખો. ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરાવનાર તાલીમ પામેલ અનુભવી વર્ગની જરૂર પડે. કરવામાં આવતી કામગીરીને આપણે શું કહેવામાં આવે છે? તો કે સંચાલન. આ વ્યક્તિ કોણ? એ તમે 39 નંબરના પેજ ઉપર જે જોયું ને, એ આ લોકો છે
કે જે નિષ્ણાંત લોકો છે. જેમ કે આપણે કોઈ કંપનીના મેનેજર બનવું હોય તો તમે 10 પાસ હો થઈ જાઓ મેનેજર? નહીં, તમે મેનેજર ન બનો. તમારે મેનેજર બનવું હોય તો તમારે MBA કરવું પડે, પ્લસ 5-10 વર્ષનો એક્સપિરિયન્સ જોવે, બરાબર? પછી તમે કોઈ પણ ફિલ્ડમાં મેનેજર ને કોઈ બનો. તો એ વ્યક્તિ કેવા છે? પોતાના કામમાં એક્સપર્ટ છે, એક્સપિરિયન્સ પણ ધરાવે છે અને એ લોકો ટ્રેનિંગ પણ લીધેલી છે. તો એવા જ વ્યક્તિને કંપનીનું આટલું મોટું મેનેજમેન્ટ હોપાય, ગમે ને ન હોપાય. તો આ લોકો જે કામ કરે ને સંચાલન કહેવાય, અને જે વ્યક્તિ કામ કરાવે ને સંચાલક કહેવાય. અહીંયા બે મુદ્દા છે આપણી પાસે. એક મુદ્દો પહેલો છે કે જેમાં છે સંચાલક, અને બીજો મુદ્દો છે કે જેમાં છે સંચાલન. સંચાલક એટલે એવો વ્યક્તિ કે જે કંપનીનો માલિક છે, બરાબર? જેમ કે આપણે અહીંયા બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, એને આપણે રાખીએ, અને પ્લસ અહીંયા આપણા શેર હોલ્ડરો. તો આ લોકો સંચાલક છે કંપનીના. આ લોકો કેમ એમ કંપનીમાં કામ થશે, અને આ લોકો જે વ્યક્તિ પાસેથી કામ કરાવે છે ને એ લોકો જે કામ કરે સંચાલન કહેવાય. જેમ કે અહીંયા આવે આપણો જનરલ મેનેજર, પછી મેનેજર, સુપરવાઇઝર, આ બધા લોકો, આ બધા નિષ્ણાંત લોકો હશે પોતાના કામમાં. એવું બની શકે અહીંયા જે શેર હોલ્ડર હોય ને, આ શેર હોલ્ડર જે માલિક છે ને, એવું બની શકે એ ખાલી 4 ધોરણ જ ભણેલો હોય અથવા અભણ પણ હોય, એવું બને. અને એને કંપનીમાં તો કે 50 કરોડ રૂપિયા રોકેલા હોય, એવું બને. એવું બને કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને કંપનીમાં 50 કરોડ રોક્યા છે, પણ એ પોતે અભણ છે, એને એનું નામ લખતા નથી આવતું, એવું બને. તો એ વ્યક્તિ આખી રિલાયન્સ કંપની સંભાળીએ કે ન સંભાળે, એને કઈ ખબર જ ન પડે. એટલે એવા માલિકો હોય ને શેર હોલ્ડરો, એટલે બધાય નહીં સંભાળી શકવાની, એ લોકોની સંખ્યા પાછી એટલી છે. એટલે એ લોકો એમાંથી એક્સપર્ટ લોકો હોય ને બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે અપોઇન્ટ કરે. બોર્ડ ઓફ ડાયરેક્ટર એ બધા એક્સપર્ટ હોય એવું જરૂરી નથી, કારણ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર ઘણી બધી કંપનીમાં પોતે ડાયરેક્ટર તરીકે, સંચાલક તરીકે વર્ક કરતા હોય. હવે એક બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એ કોઈ કેમિકલ કંપનીમાં બી બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે છે, અને કોઈ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં છે, તો એને કેમિકલમાં નહીં ખબર પડતી, એવું બની શકે. તો એ વ્યક્તિ શું કરે? પોતે સરળતા માટે એક સેક્રેટરીને અપોઇન્ટ કરે, જે તમે 11મા ધોરણમાં ભણ્યા હશો. નિષ્ણાત સેક્રેટરી હોય ને બધું ખબર પડતી હોય, હાગે ને? તો અહીંયા જેમ શેર હોલ્ડર છે ને, એમ આપણા દેશની જનતા છે, 150 કરોડ લોકો. એ લોકો ઇલેક્શન થ્રુ આપણી સરકારને અપોઇન્ટ કરે છે દર 5 વર્ષે. ભાઈ સરકારમાં જે નેતાઓ છે ને, એ આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટરની જેમ છે, જે કેમ દેશ ચલાવવાની એ લોકો સંભાળે. હવે એવું જરૂરી છે કે જેમ બોર્ડ ઓફ ડાયરેક્ટરને બધી ખબર ન પડતી, એમ નેતાઓને બધી વસ્તુમાં એક્સપર્ટ ન હોય. કોઈ વ્યક્તિ નેતા છે ખાલી 12 પાસ જ છે, અને એને તમે સ્પેસ ડિપાર્ટમેન્ટ આખો આપી દીધો છે, ઇન્ડિયન સ્પેસ ડિપાર્ટમેન્ટ, અને હું ખબર પડે ઉપર હું જાય છે, હાગે ને? અથવા ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ આપી દીધો હશે, તો એ વ્યક્તિ નેતા ખરી, પણ એને બધી ખબર ન પડે. એટલે એ વ્યક્તિ શું કરે? પોતાની સાથે એક સેક્રેટરી રાખે, જે સેક્રેટરી કેવો હોય? એ IAS ઓફિસર હોય. તે વ્યક્તિને બધી ખબર પડતી હોય. એટલે આપણે કોને અપોઇન્ટ કરીએ છીએ? નેતાઓને. અને નેતાઓને કામ કરવા માટે સરળતા ખાતર કોણ હોય? એ લોકોના અધિકારીઓ. એમ કંપનીમાં પણ એવું હોય. કંપનીના માલિક કોણ છે? શેર ધારકો. એ કોને અપોઇન્ટ કરે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. અને બોર્ડ ઓફ ડાયરેક્ટર કોની પાસે કામ કરાવે? તો કે આવા અનુભવી લોકો પાસે. અને આ લોકો જ એકચ્યુઅલમાં કંપની ચલાવે છે. આ તો બધા ઓર્ડર આપવા વાળા છે. આ માલિક છે, આ ઓર્ડર આપે છે, ને લોકો કામ કરે છે. આટલું સમજાય છે? આટલું જોઈ લેવા પ્રસ્તાવના પૂરી થાય છે. ન સમજાય ચેપ્ટર હવે શરૂ થાય છે. અહીંયા સુધી આપણે એવું સમજ્યા કે સંચાલન કોને કહેવાય. એક બહુ પ્રાચીન સમયનું સંચાલન સમજ્યા, પછી એક બીજું આપણે કંપનીનું સંચાલન સમજ્યા, અને બાકી બધી ભાગીદારી પેઢીઓની બધીનું સંચાલન આપણે જોયું. અહીં આપણે 3 વ્યાખ્યાઓ આપેલી છે. એક આપણે સામાન્ય વ્યાખ્યા આપેલી છે, એક લિવિંગસ્ટનના મતે એક વ્યાખ્યા આપેલી છે, અને એક ડોક્ટર જ્યોર્જ ટેરીના મતે એક વ્યાખ્યા આપેલી છે. સંચાલન એટલે શું? માનવી એક સામાજિક પ્રાણી છે. એક અંડરલાઈન કરો, આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. માનવી એક એવું પ્રાણી છે સામાજિક, એ સમાજમાં રહે. તમે સમાજમાં રહેતા હોય તમારે બધાની જરૂર પડે. બધું તમે નહીં કરી શકો જીવનમાં, એટલે તમારે બીજા વ્યક્તિનો સહારો જોવે જ તે. જેમ કે રસોઈ બનાવવાની, તો આપણને આવડતી હોય કે ન આવડતી હોય, એ બીજાની જરૂર પડે. આવા જવા માટે ગાડીની જરૂર પડે, ભણવા માટે શિક્ષકની જરૂર પડે, હા કે ના? ગમે એ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે બીજા ઉપર ડિપેન્ડન્ટ છો.
અને બીજા તમારા ઉપર ડિપેન્ડન્ટ હોય, ગમે એ રીતે હોય. પછી ઓકે, તે સમૂહમાં જીવન ગુજારે છે ને ધ્યેયની સિદ્ધિ કરવા માટે અન્ય વ્યક્તિનો સહકાર પ્રાપ્ત કરે છે. અહીંયા અંડરલાઈન કરો, અન્ય વ્યક્તિનો સહકાર પ્રાપ્ત કરે. એટલે એને અન્ય વ્યક્તિની જરૂર પડે, એ એકલો નહીં જીવી શકે. તો સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો પહેલા જરૂરી છે. જુદા જુદા લેખકોએ પોતે સંચાલનની વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા એક માર્કમાં તમને પૂછાય કે ભાઈ સંચાલન એટલે શું? તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. અન્ય વ્યક્તિ પાસેથી તમે કામ કરાવી શકો ને તમે તો જ સાચા સંચાલક કહેવાય. ઘણા લોકોને બાટલીમાં ઉતારી દેવાની આદત હોય, હા કે ના? બધાને ન આવડે. અમુક વ્યક્તિઓ એવા હોય કે જે બીજાને ઓળખતા ન હોય તોય 500 રૂપિયા ઉછીના લઈ આવે. અને અમુક વ્યક્તિઓ હોય કે આપણે ઓળખીતા હોય તોય એને 500 રૂપિયા કઢાવતા ન આવડે. ઘણાની એવી બોલવાની આખી કળા હોય, એવી હોય ને. તો સંચાલન છે ને એક કળા હશે જે આપણે આગળ આવશે ભણવાનું. પછી આપણે લિવિંગસ્ટન શું કહે છે કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમનો જે નિર્ધારિત ધ્યેય હોય ને સિદ્ધ કરવો એટલે સંચાલન. અહીંયા એકમનો નિર્ધારિત ધ્યેય એટલે આપણો નફો. અહીંયા આપણો નફો ઓછામાં ઓછા ખર્ચે અને સમયે. ખર્ચ પણ ઓછો થાય અને સમય પણ ઓછો લાગે એટલે આપણી પડતર કિંમત કેવી આવે? ઓછી. અને ઉપલબ્ધ સાધન સગવડો, જમીન મૂડી શ્રમ નિયોજકનો સારામાં સારો ઉપયોગ કરીને તમે નફો મેળવવાથી સાચું સંચાલન. અહીંયા એક સ્ટાર મારી દેજો. તમારે એક્ઝામમાં આ વ્યાખ્યા લખવાની છે. સંચાલન એટલે શું? તો લિવિંગસ્ટનની વ્યાખ્યા તમારે લખવાની. ઉપરની લખો તો વાંધો નહીં, પણ આ સારી છે વધારે. ઓલી ઈઝી છે પેલી એટલે. હવે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, તમે આ નામ યાદ રાખજો કારણ કે આગળ બધી જગ્યાએ આનું જ નામ આવશે, કારણ કે આ મેન છે મેનેજમેન્ટમાં. એને એક 6M નો કોન્સેપ્ટ આપેલો છે કે ભાઈ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજારનું શું કરવાનું છે? આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય છે. હવે આયોજન અને અંકુશ તમે જુઓ, બંને કેના છે? સંચાલનના કાર્યો. તે માનવ પ્રયત્નને નેતાગીરી પૂરી પાડવાની છે, સંકલન રાખવાનું છે અને માર્ગદર્શન પૂરું પાડવાનું છે જેથી એકમના ઈચ્છિત ધ્યેયો હાંસલ કરે. ઈચ્છિત ધ્યેય એટલે નફો. નેતાગીરી એટલે આપણે લીડરશિપ, સંકલન એટલે કોઓર્ડિનેશન અને માર્ગદર્શન એટલે ગાઈડન્સ. આ બધા ટોપિક ઇન ડિટેલ આપણે ભણવાના આવશે સંકલનના ચેપ્ટરમાં જ. બરાબર? કે ભાઈ નેતાગીરી, સારા નેતાના ગુણો સમજાવો, સંકલન સમજાવો, માર્ગદર્શન સમજાવો, આ બધી વસ્તુ આપણે આગળ ડિટેલમાં આવશે. તો આ 3 વ્યાખ્યાઓ છે, આમાંથી વધારે આપણે યાદ રાખવાની છે બીજી વ્યાખ્યા. બરાબર છે? અહીંયા 6M નો કોન્સેપ્ટ છે એટલે અહીંયા 6M લખી નાખો તમારી બુકમાં. પેલું આપણે શું બતાવે છે? મેન એટલે શું થશે? માણસો. બીજું શું બતાવે છે? એટલે આપણું મશીન એટલે આપણું યંત્રો. ત્રીજું એટલે આપણી મટીરિયલ્સ. ચોથું પદ્ધતિ એટલે આપણી મેથડ. પછી પાંચમું નાણું એટલે આપણું મની અને માર્કેટ. માર્કેટ એટલે આપણી બજાર. હવે એક બોક્સ બનાવી નાખજો તમે અહીંયા. 6M તમને એકવાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું, 6M સમજાવો, એવો જ પ્રશ્ન આવે તો 6M ના નામ લખી નાખવાના ખાલી એમાં. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.